હેલો મિત્રો, મારું નામ સંજય છે. હું રાજકોટનો રહેવાસી છું અને અમદાવાદમાં નોકરી કરું છું. મારા મિત્રની બહેનના લગ્નમાં મારી સાથે આ ઘટના થોડા સમય પહેલાં બની હતી. એ જૂન 2021નો મહિનો હતો. કોરોના પછી ધીમે ધીમે બધું ખુલી રહ્યું હતું. તે જ સમયે રાજકોટમાં મારા એક મિત્રની બહેનના લગ્ન હતા. તેણે મારા પર રજા લઈને આવવા માટે ખૂબ જ દબાણ કર્યું. કારણ કે તે મારો ખાસ મિત્ર હતો, તેથી હું ના પાડી શક્યો નહીં. તેણે એમ પણ કહ્યું હતું કે તેની પ્રેમિકા પણ આવી રહી છે. હું પણ કોરોનાને કારણે ઘણા દિવસોથી ઘરની બહાર ગયો ન હતો, તેથી મને ફરવાનો મોકો મળી ગયો. આ કારણોસર હું લગ્નમાં જવા માટે તૈયાર થઈ ગયો. હું લગ્નના એક દિવસ પહેલાં જ રાજકોટ પહોંચી ગયો. જ્યારે હું પહોંચ્યો ત્યારે ખબર પડી કે મારા મિત્રની ગર્લફ્રેન્ડ નંદિની, જે રાજકોટના એક ગામડામાં રહેતી હતી, તે હજી આવી ન હતી. લગભગ 1 કલાક પછી તે પણ આવી ગઈ. નંદિની એક ખૂબ જ સુંદર છોકરી હતી. તે લગભગ 20 વર્ષની હશે. મેં તેને આજ પહેલાં ક્યારેય જોઈ ન હતી. તે એટલી બધી સુંદર હતી કે હું તેને જોતાં જ તેના પર ફિદા થઈ ગયો. તે દિવસે બધા કામ પતાવીને મેં ભોજન કર્યું અને આરામ કરવા લાગ્યો. વધુ પડતી ગરમીને કારણે હું છત પર સૂવા માટે ગયો હતો. રાત્રે લગભગ 1 વાગે મને થોડો અવાજ આવ્યો. મેં ધીમેથી આંખો ખોલી તો જોયું કે મારો મિત્ર રજુ નંદિનીને લઈને છત પર બનેલા એક રૂમમાં લઈ જઈ રહ્યો હતો. ત્યાં ઘરનો અમુક જૂનો સામાન અને લગ્ન સંબંધિત અમુક સામાન રાખેલો હતો. હું તરત જ સમજી ગયો કે તે રાત્રે 1 વાગે તેની ગર્લફ્રેન્ડને રૂમમાં શા માટે લઈ જઈ રહ્યો છે. પણ હું મારી આંખો બંધ કરીને સૂતો રહ્યો. તેઓ બંનેના રૂમમાં ગયાના લગભગ 5 મિનિટ પછી હું પણ ઉઠીને ત્યાં ગયો તો જોયું કે દરવાજો અંદરથી બંધ હતો. જ્યારે મેં દરવાજા પર બનેલી ઉપરની બારીમાંથી ડોક્યું કર્યું તો તેઓ બંને નિર્વસ્ત્ર હતા અને એકબીજાને ચુંબનો કરી રહ્યા હતા. પછી જ્યારે તેઓ બંને કામ પતાવીને બહાર આવવા લાગ્યા ત્યારે હું ઝડપથી પાછો મારી જગ્યાએ જઈને સૂઈ ગયો અને સૂવાનો ઢોંગ કરવા લાગ્યો. તેઓના ગયા પછી મારું મન પણ નંદિનીના મોજાળમાં ફસાઈ ગયું. હું આખી રાત નંદિની વિશે વિચારતો રહ્યો અને પડખા બદલતો રહ્યો. પછી સવારે 4 વાગે ઊંઘ આવી અને હું સૂઈ ગયો. હવે હું મોકાની તલાશમાં લાગી ગયો. તે જ દિવસે રાત્રે લગ્ન હતા. લગ્નનો મંડપ ઘરથી થોડો દૂર હતો. લગ્નમાં નંદિનીએ ચૂડીદાર પહેર્યો હતો અને તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. વરમાળા થયા પછી મેં પણ ભોજન કર્યું અને કપડાં બદલવા માટે જવા લાગ્યો. કારણ કે રાત્રે બાકીની વિધિઓ પણ થવાની હતી, જેમાં મારે હાજર રહેવાનું હતું. નંદિનીને પણ કપડાં બદલવાના હતા, તેથી તેણે રાજુને કહ્યું, તમે પણ સાથે ચાલો, વચ્ચેના રસ્તામાં અંધારું છે, મને ડર લાગે છે. રાજુએ કહ્યું, તું સંજયને સાથે લઈ જા, મારે અહીં ઘણું કામ છે. આ સાંભળીને હું તરત જ તૈયાર થઈ ગયો. રસ્તામાં ખૂબ જ અંધારું હતું અને અમુક કૂતરા પણ ભસી રહ્યા હતા. કૂતરાઓના ડરથી નંદિની અચાનક મારી પાસે આવીને ચોંટી ગઈ. મેં પણ મોકો જોઈને તેને બાહોમાં જકડી લીધી. તે ગુસ્સામાં બોલી, આ શું ગેરવર્તન છે? મેં કહ્યું, આ તો કંઈ નથી, મેં તો ગઈ રાત્રે છત પર ન જાણે શું શું જોયું છે. તે અજાણ બનીને બોલી, તમે એવું શું જોયું છે? મેં મારો મોબાઈલ કાઢીને તેને તેની રાતવાળી વિડીયો બતાવી દીધી. તે બોલી, આને ડિલીટ કરો. મેં કહ્યું, હા ડિલીટ થઈ જશે, પણ મને શું મળશે? નંદિની બોલી, કંઈ નહીં, અને ઘર તરફ ચાલવા લાગી. હું પણ ધીમે ધીમે તેની પાછળ ચાલવા લાગ્યો. તે ઘર આવી ગઈ અને રૂમમાં કપડાં બદલવા માટે ચાલી ગઈ. પછી અચાનક તેને રૂમમાંથી અવાજ આપ્યો, સંજય 1 મિનિટ અંદર આવો. જ્યારે હું અંદર પહોંચ્યો તો તે લહેંગામાં હતી. મેં પૂછ્યું, ના બોલો, શું કામ છે? તો તે બોલી, તમને શું જોઈએ છે? મેં કહું, તમે શું આપી શકો છો? નંદિની બોલી, જો તમને બધું એ મળી જાય જે આ વિડીયોમાં છે તો તમે વિડીયો ડિલીટ કરી દેશો ને? મેં કહ્યું, તે નહીં આપો તો પણ વિડીયો તો ડિલીટ કરી જ દઈશ. બસ મારે એટલું જ કહેવું છે કે મારી પાસે તમારા આશિક કરતાં મોટું હથિયાર છે અને હું રાજુ કરતાં વધુ સમય સુધી લડાઈ પણ કરી શકું છું. તેણે મારી તરફ ઘૂરીને જોયું અને દરવાજો બંધ કરી દીધો. પછી અમે જબરજસ્ત લડાઈ કરી. તેના ચહેરા પરથી લાગી રહ્યું હતું કે તે મારી જોડે લડાઈ કરીને ખૂબ જ ખુશ છે. તેના ચહેરા પર સંતોષનો ભાવ સાફ સાફ દેખાઈ રહ્યો હતો. પછી મેં કહું, ચલો હવે જઈએ. તેણે કહ્યું, ઓકે, તમે બહાર જાઓ, હું જલ્દીથી તૈયાર થઈ જાઉં છું. હું બહાર જઈને ઊભો રહ્યો.
તે પણ 5 મિનિટમાં તૈયાર થઈને બહાર આવી ગઈ. મેં તેના હાથમાં હાથ નાખ્યો અને તેની સાથે પાછો લગ્નની જગ્યા માટે ચાલી નીકળ્યો. તે કહેવા લાગી, તમે ખરેખર મને ખૂબ પસંદ આવ્યા. કાલે તમે મારી સાથે આવજો, મારી ફ્રેન્ડના રૂમ પર જઈને એન્જોય કરીશું. મેં તેનો આભાર માન્યો અને થોડી જ વારમાં અમે બંને લગ્નના મંડપમાં આવી ગયા. લગ્નના બીજા દિવસે હું ફ્રી થઈ ગયો હતો. મેં નંદિની તરફ જોયું તો તેણે મને કહ્યું, તમે પહેલાં અહીંથી નીકળી જાઓ. મેં કહ્યું, પછી? તો તેણે મને પોતાનો નંબર આપતા કહ્યું કે તમે મને બપોરે 2 વાગે રાજકોટ બસ સ્ટોપ પર મળજો. મેં કહ્યું, ઠીક છે. સવારે 9 વાગે હું મારા મિત્રના ઘરેથી નીકળી ગયો અને રાજકોટ બસ સ્ટોપ જઈને તેની રાહ જોવા લાગ્યો. હું એ પણ વિચારતો હતો કે ખબર નહીં તે આવશે પણ ખરી કે નહીં. એવું ના થાય કે તેણે મને ઉલ્લુ બનાવી દીધો હોય. હું આ જ બધું વિચારતો રહ્યો અને બસ સ્ટોપ પાસેની એક હોટલમાં જઈને સૂઈ ગયો. રાતની ઊંઘ પૂરી કરી લીધા પછી હું લગભગ 1 વાગે ઉઠ્યો અને નંદિનીની રાહ જોવા લાગ્યો. લગભગ 1:30 વાગે નંદિનીનો ફોન આવ્યો. તેણે મને કહ્યું, અમુક પૈસા કાઢીને રાખજો, હું આવી રહી છું, રસ્તામાં છું. મેં પૂછ્યું, કેટલા પૈસા? તો તેણે કહ્યું, વધારે નહીં, માત્ર 10,000 જ કાઢીને રાખી લો, મારે થોડી ખરીદી કરવાની છે. હું જલ્દીથી એટીએમમાંથી પૈસા કાઢીને નંદિનીને રાહ જોવા લાગ્યો. તે લગભગ 1:45 વાગે આવી. તેણે સિમ્પલ સલવાર સૂટ પહેર્યો હતો અને હળવી ગુલાબી રંગની લિપસ્ટિક લગાવી હતી. આ સાધારણ ડ્રેસમાં પણ તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે વાળ ખુલ્લા રાખ્યા હતા. મેં તેની પાસેથી જગ્યા વિશે પૂછીને ટેક્સી બુક કરી દીધી અને તેની આવવાની રાહ જોવા લાગ્યા. 10 મિનિટમાં ટેક્સી પણ આવી ગઈ. નંદિની મને તેની એક સહેલીના ઘરે લઈ ગઈ. તેનું નામ રજની હતું. જ્યારે અમે બંને રજનીના રૂમ પર પહોંચ્યા તો તેણે રજનીને કહ્યું, આ મારો ફ્રેન્ડ છે, હમણાં થોડી વારમાં જતો રહેશે. રજની અમારા બંને માટે કોલ્ડ ડ્રિંક લેવા અંદર ચાલી ગઈ. તો નંદિનીએ મારી પાસે પૈસા માંગ્યા. મેં નંદિનીને પૈસા આપી દીધા. ત્યારે જ નંદિની અંદર ગઈ અને તેણે રજનીને પૈસા આપીને કહ્યું કે તું ખરીદી કરીને આવ, મારે આની સાથે કંઈ કામ છે. જ્યારે આવે ત્યારે ફોન કરી દેજે. રજની સમજી ગઈ કે શું મામલો છે. આગામી 5 મિનિટમાં જ રજની તૈયાર થઈને નીકળી ગઈ. તેના ગયા પછી મેં નંદિનીને પૂછ્યું કે તે ક્યાં ચાલી ગઈ. તેણે મને 8,000 પાછા આપ્યા. જણાવ્યું કે મેં તેને 2,000 ખરીદીના નામ પર આપ્યા છે, તે ખરીદી કરવા ગઈ છે, હવે કોઈ ચિંતા નથી. હું તેની આ ચતુરાઈ પર ફિદા થઈ ગયો અને તેના માટે મારા મનમાં બનેલો ખોટો ભાવ પણ ખતમ થઈ ગયો. પછી મેં ઉઠીને દરવાજાને અંદરથી બંધ કરી દીધો અને બધા પડદા પણ ખેંચી લીધા અને અમે બંને ફરી એકવાર જોરદાર લડાઈ કરી. બધું થઈ ગયા પછી અમે બંને નાહી ધોઈને તૈયાર થઈ ગયા. ત્યાં સુધીમાં સાંજના 7 વાગી ચૂક્યા હતા. પછી નંદિનીને ફોન કરીને રજનીને પણ બોલાવી લીધી. નંદિનીએ મને કહ્યું, તમારી સાથે વિતાવેલી પળો મને હંમેશા યાદ રહેશે. તે દિવસ પછી આજ સુધી અમે લગભગ 15થી 20 વાર મળી ચૂક્યા છીએ. મિત્રો, તમને મારી આ વાર્તા કેવી લાગી? કમેન્ટ કરીને જરૂર બતાવો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરો અને જો અમારા ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. દોસ્તો, ફરી મળીશું એક નવી રસપ્રદ વાર્તા સાથે. ત્યાં સુધી બાય બાય.